વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. ભાઈ બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ શેતાન જગતા તમામ મૂર્ખામ તો મુખ્ય હાય. ઈશ્વર સમર્થ પરમેશ્વરો શેતાનાન મૂર્ખા સરદાર સાબિત કોયા. ગીત શાસ્ત્ર 14:1 સ્પષ્ટ આખે કા હલા મૂર્ખ શેતાન આખે કા દેવ તો બિલકુલ છે જ ના. દાદા કહડા મૂર્ખ શેતાન હાય. દાદાન ભાઈ હો બીજો કોઈ પણ જીવંત સૃષ્ટિ કહતા તિયાપો વધુ જાણકારી હાય પોન તિયાપો જ્ઞાન ના તો જગતા બધો જાનવર આમ સૌથી વધુ દૂર તહાય. દાદા તિયા પાહો જી કાયા હાય તીતા હાચો ડાપણ ના પણ પરઘાતક મૂર્ખાઈ એક પ્રકાર હાય. મા પવોશની બૈસ્યા દુષ્ટ શેતાન જહાં અયુબા પરીક્ષણ કરી તહાં તો બિલકુલ જાતા નોખીકા તો પોતે જીવતો દેવા હેતુવાન પૂરકોના સાધન બની રહ્યા. કેવકા જેવ માહું કોડાન કેહોથી તે રાખે તે જ પરમાણુ પરમેશ્વર આખી બીના હેરીના ને શેતનાંતિયા પોતા સર્વસમર્થ આથો દ્વારા તે રાખના. ઈ તો હોજના પરમેશ્વર દુષ્ટ શેતાનાન કતો હદ સુધી જાના દેના હતા તે બાબતીન પરમેશ્વર પોતે જાતના. દાદાનભાઈ હો પ્રથમ તબક્કામ પરમેશ્વરા અયુબા સરીલાન એટકુના દુષ્ટ શેતાનાન મંજૂરી આપી ને કદાચ માય માનો કા દાદા એ વખતો અયુબા માટો શારીરિક દુઃખ વેઠના અગ્ર બની ગયો વેત. મા પાવસની બૈસ્યા વારું તુમ્હો કદી એ બાબતી નોંધ કહે કા જહાં તુમી શારીરિક મજબૂતાઈ મી વેતે તહાં તુમી નુકસાન અથવા ખોટ હેલ્લાઈથી વેઠી હેકતે કા. મા પાવસની બૈસ્યા એરે એ ખરકો વિચારવાલો હગાવાલા મોતથી પોડતી ખોટ પણ તુમી ખેમી હેકતે. દાદા અયુબા કિસ્સામી જો કદાચ રોગ પેલા આલા વેદ તો તિયા સહન શકતે બારો પરીક્ષણ બની રહેતો. પરંતુ દાદાભાઈ હો પોતે જે હદ સુધી દુષ્ટ શેતાનાન આગોલ વધના દેના માગતના તી બધો જ પરમેશ્વર જાતના તેથી તિયા આખ્યો કા બસ આમું આગોલ નિવદ. દાદાભાઈ હો અયુ પોતા ગરીબાઈથી વધુ અનુભવી બન્યા તિયા કારણો હકીકતમી પરીક્ષણો તિયા ડંખ ગુમાવી દીધા. કારણ કા તો બોન્યા યહવો દેવો આપ્યો ને યહવો દેવો ફાચો નહીં દો. અને હે આ દુષ્ટ શેતાન આઈ શબ્દા આરી જાએ કા ઉભે ઉભા ચિરાઈ ગયા. ઈ તો હોજના જ્યાં અયુબો એ પણ આખ્યો કા યહવા નમાન ધન્યવાદ વે. મા પવોશની બૈસ્યા જ્યાં બીજો પરીક્ષણ આલો ત્યાં પહેલા પાર ઉતરીને અયુબ બીજો પરીક્ષણ માટો લાયક બની ગોઈના. દાદા પુષ્કળ ભૌતિક મિલકતદાર વેના પરંતુ એ મિલકત વાપરુના માટો શરીલા નબલાઈ વેનું એ બહુ જ કઠણ પરીક્ષણ હતો. પરંતુ દાદા અયુબો પહેલા પોતા મિલકત ને હેતી સર્વસ્વ ને હેતી કામકોના શક્તિ ગુમાવી દીધી. દાદા બધો જ બેડફી ચૂકના અયુબ કદાચ બોની ઉઠ્યા વેકા માય યહોવા દેવા આભાર માનો કા હવે આમું મા પો આનંદ મેલુના માટો કાંઈ જ બચ્યો ના ને તેથી તો ઈ બધો જ વાપરુના માટો તંદુરસ્તી ગુમાવના ઈ વધુ કઠણ બાબતના. માં એવ ના હાખનું પડતો કા
જો માં ખેત હામ જાય ને માં ચાકરહાન હે ઈ હે કે ઈ કતો હારો કારણ કાતી બધે જ મોત નહીં ચૂકીએ માય માં પોઈરહાન પોન હે ઈ હેકનાર ના કારણ કે તી પોન હવે આમો રીએ ના માય દેવા આભાર માનો કે તી પોન આમો રીએ ના નીતા તી પોતા લાચાર બાહકાન રાખમી બહેન ઠીકરો દ્વારા સરીલાન ખાંજવતા હે ઈ હેકીએ નિવેત દાદા કદાચ તિયા થે પોન ચાલી ગઈ વેત તો પણ તો દેવા આભાર માનતા કારણ કા જ્યાં હાથી એને બચાવી રાખના માલની તા હા તોય છતાં પણ કોઈ લાભદાયી આશીર્વાદિત સાબિત બની ની એરે ડો ગહાન કાટલામ જોખનાર પરમેશ્વરા પોતા સેવક અયુબા દુઃખને નિહાપાન પોન તોલના પરંતુ મા પાવસને બૈસ્યા પેલો કોરંથી 10:13 પરમાણો દેવા વચન એ વાકે કા પરમેશ્વર વિશ્વાસુ હાય તો તુમા ઉપો તુમા શક્તે ઉપરો પરીક્ષણ આવવા દે ની અને હેતી ત્રીજી બાબત હે જી તો પરમેશ્વર એ બાબતીન ધ્યાન મીને હે કા કેવી રીતો અયુબા પવિત્ર કરણ કોઈ દાદા આખો વાર્તા અંતો આફુ અયુબાન તો શરૂઆતમી ઓતા તિયો કોતા વધુ હારા માહુ તરીકે હે એક તે શરૂઆતમી તો નિર્દોષ ને પ્રામાણિક હતા આય પરીક્ષણા અંતે દયાલુ પરમેશ્વર અયુબાન ખૂબ બેદલા દ્વારા આશીર્વાદિત કહે મા પાવોશને બૈસ્યા જો તુમી દુષ્ટ શેતાનાન ખીજુના માગતે તો તુમી અયુબા વાર્તા તિયા મું આપો ટાકા શરમથી તિયા મુખ કાલો વેજા દાધાનબાઈ હો જો તુમી દેવા પોઈરા તુમા વિશ્વાસમી તુમી દ્રઢ બનના માગતે તો પ્રભુ તુમા ઉપો ઈંડી દયા કહે કા પવિત્ર આત્મા તુમાન અયુબા ધીરજમી દોરી જા દાદા શેતાનો અયુબા માટો ખાડા ખોદના પરંતુ તો પોતે જ ધીમે પોડ્યા મા પાવસને બૈસ્યા આપો જાતીન દેવા પ્રેમાળ આથામ હોપી દેજી કારણ કા તો જ આપો કાલજીને ના ને રક્ષણ કના સમર્થ હાય દાદા ભલે હેતી ગરીબાઈ કા હેતી માંદગી આવે પોન આપું તમામ મુશ્કેલ હેપો ખ્રિસ્ત ઈસુઆ પવિત્ર નોય દ્વારો વિજય સાબિત વે હું તિયા આત્મા મહાન સમર્થ્યો દ્વારા અંતમી આપોન મહિમાવંત પુનરુત્થાન પોન આપનામ આવી દાદા માય પ્રાર્થના કહો કા આપું બધે ઈસુમી બરહાથ હોવનારે વેજી અને જી હો એજુ પણ ઈસુમી બરહાથ હોવ્યા ના તી તો આજો જ કામ કહે કા જેથી અનંતકાલ માટો મુલખી હરજુનાર ઈસુ ખ્રિસ્ત આપો દ્વારો મહિમા પામે ને એ વાપો જીવન હા હેતુ સિદ્ધ વે મા પાવસને બૈસ્યા પ્રભુ આ વચને તમે દરરોજ નિમિત્ત ઉનાયરીએ ઈ હેતા ખરેખર માય પરમેશ્વરા સ્તુતિ કહો પરમેશ્વરા માય ખૂબ આભાર માનો કે જીયા જીવંત વચને આફૂન પૂરે પાડીએ ને એ દ્વારા આફું આત્માની અંદર બળ પ્રાપ્ત કરતે આગળ વધી રહીએ મા હૃદય પ્રાર્થના હાય કા પરમેશ્વર પિતા તમા ખેતીવાડેમ તમા કોની અંદર તમા અંગત કામની અંદર તમા હરેક પ્રવૃત્તિની અંદર ચાંદતા ઉઠતા બહતા સર્વ બાબતની અંદર સહાય કહે ને એવું તમે પ્રભુમાં વૃદ્ધિ પામતે જયા એ જ માં પ્રાર્થના હાય કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 9429375628 બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું